નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં 2 દિવસ જાહેર કરાયેલા રેડ એલર્ટ દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે ડભોઈ તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદના પરિણામે ડભોઈ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ ફરી પાણીથી ભરાઈ જતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત તળાવમાં પાણીથી ભરાતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ તળાવમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારોનું સૌંદર્ય પણ વધી ગયું છે. વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેન તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેને સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી. તાજેતરમાં જ તળાવના પગથિયાનું સમારકામની કામગીરી કરવામાં આવી હોવાથી તળાવ વધુ આકર્ષક બન્યું છે. વર્ષો બાદ તળાવ પાણી ભરાતા ગ્રામજનોએ રાજ્ય સરકાર તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં પાણીની સારી આવકથી વિસ્તારના પર્યાવરણને પણ લાભ થશે અને ઐતિહાસિક સ્થળ ફરીથી જીવંત બનશે.